નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના એસઓજીએ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતીય રાજસ્થાનના ઇસમ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી 160 ઝડપી પાડી છે. એસઓજી પીઆઈ એચપી ગરાસિયાના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પોલીસ સ્ટાફની સઘન પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મેઘરજથી મોડાસા તરફ એક પિકઅપ ડાલાના પાછળના ભાગમાં સોયાબીનના કોથળાની વચ્ચે શંકાસ્પદ ચીજ વસ્તુઓના બોક્સ મૂકીને આવે છે. જે મળેલ બાતમીના આધારે શીણાવાડ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન GJ 31T1862 પિકઅપ ડાલુ રોકીને તપાસ કરાતા પાછળના ભાગે ખાકી કલરના બોક્સમાં ચાઇનીઝ દોરીની ફિરકીઓ 160 નજરે પડતા પિકઅપ ડાલાના ચાલક ડુંગરપુર સિમલવાડાના સલીમ અજીદ હાજી ડમરીને ઝડપી પાડ્યો છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ 80,000 રૂપિયાની પ્રતિબંધિત 100 ચાઇનીઝના ફિરકીઓ અને પિકઅપ ડાલા સહિત કુલ રૂપિયા 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીએ ચાઇનીઝ દોરી વેચાણ અર્થે લાવી રહ્યો હોવાની કબૂલાત કરતા અરવલ્લી જિલ્લા એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી માનવ જીવન અને પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી ચાઇનીઝ દોરી સામે અરવલ્લી જિલ્લા પોલીસ અને એસઓજી વિભાગના આ કાર્યવાહીથી દોરીના ગેરકાયદેસર વેચાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.